હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હાલો ત્યારે રસોડામાં. આજે સવારના 11 થઈ ગયા છે અને હું બનાવવાની છું મૂઠિયા કઢી. તો એ સાંજે બનાવેલા મૂઠિયા છે. તમે આને બીજી વખત યુઝ કરી શકો છો. અને આને મેં ફ્રીજમાં રાખ્યા હતા, તો અત્યારે તેના નાના નાના ટુકડા કરી લઈશ. અને આ સાઈઝ છે ખાટી લેવાની, અને તેમાં હું 2 ચમચી ચણાનો લોટ નાખીશ અને તેને પણ મિક્સ કરી લઉં. અને તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. આ મુઠ્ઠી આપણા કપાઈ ગયા છે અને આ સાસમાં પણ ગાંઠ ન રહે તેવી રીતના મિક્સ કરી લેવો. અને હવે હું ગેસને સ્ટાર્ટ કરીશ અને તેમાં નાખી દઈશ તેલ. આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં નાખીશું રાઈ અને આખું જીરું, મીઠા લીમડાના પાન, આદુ મરચા લસણની પેસ્ટ, અને આ નાના નાના ટુકડા કાંદાના લઈશું કાપીને. આપણે બીજી વખત જો ન ખાવાનું મન થતું હોય મૂઠિયા, તો આપણે તેનો આવી રીતના રીસાયકલિંગ કરી અને બીજી વખત આપણે ખાઈ શકીએ છીએ. આની અંદર મરચીનો વઘાર થયો છે એટલે થોડોક મને ઉધરસ આવી. હવે આની અંદર આપણે નાખીશું 1 ચમચી હળદર, જીરા પાવડર, થોડું લાલ મરચું, અને મીઠું તો આપણે નાખી દીધું છે. પાછું આપણે મિક્સ કરી લઈશું એટલે એકદમ મસાલો તેથી આપણો સરસ શેકાઈ જાય. હવે આપણે અંદર નાખી દઈશું આ છાશ. હવે આને સારી રીતે આપણે પહેલા ઉકળવા દઈશું. આપણી આ કઢી હવે ઉકળવા લાગી છે. આપણે એમાં 1 ચમચી ખાંડ નાખીશું. અને મીઠું આપણે એટલા માટે થોડુંક ઓછું રાખ્યું હતું કે આપણે ઓલરેડી મૂઠિયાની અંદર આપણે મીઠું નાખેલું છે. અને આની અંદર આપણે ગરમ મસાલો પણ નાખી શકીએ, અને ન ખાતા હોય તો આપણે સ્કીપ પણ કરી શકીએ. હવે આપણે આ મૂઠિયા નાખી દઈશું અંદર. ને થોડીક વાર માટે આજે આને આપણે પાકવા દઈશું. એકદમ આપણી કઢી પાકી રહી છે. તો હવે તેના એકદમ મૂઠિયા પણ હવે ચડી ગયા છે. ને હજી આ થોડીક ઠંડુ થશે એટલે ઘટ્ટો થઈ જશે, મૂઠિયાની ઉપર કોટિંગ થઈ જશે. અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા નાખીશું. તો એકદમ મસ્ત આપણા મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે.
તો ચાલો ખાવા. અત્યારે 2 વાગ્યાનો સમય છે બપોરનો અને જુઓ સુરત કેવો વરસાદ અંધારી રહ્યો છે. એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. એ હું તમને દેખાડવા માટે જ અહીંયા અગાસી ઉપર આવી કે તમે પણ જુઓ માહોલ. ને ખિસકોલીનો અવાજ સંભળાય છે અહીંયા. વરસાદ તો શરૂ થઈ ગયો. તમે કેમ જાઓ દુકાને? રેનકોટ નહીં પહેરવો પડે? રેનકોટ શું પહેરે એમાં એટલા વરસાદમાં? અહીંયા ભૂખશો ત્યાં પલ્લી જશો. એટલા વરસાદમાં પલળતા શું કોઈ દી? પલ્લી જાવ ને વરસાદ સારો આવે. જુઓ તો આવો વરસાદમાં પલળવી કોઈ દી? મિત્રો કેમ લાગે તમને? ગાજો ને મેં તમને કીધું હતું ને કે આજ વધારે ગાશ. ગાજો ખરો પણ હવે હાથીભાઈ છે જાય હાથીભાઈ જોડે ગાજ ગાજી વીજળી એવી થાય. આપણે હવે જે આ વરસાદનું પાણી ભર્યું છે ભરાણું છે કે કેમ છે? રહી જશે કાંકો આપણે જોઈ લેજો ખાલી છે આપણે ભરી લેજો. ખાલી હમણાં જ વરસાદ આગળના વરસાદમાં જ ભર્યું હતું. વરસાદ એટલો બધો છે નહીં. કાંઈ નહીં આવે જ છે પણ દુનિયા તેરી પાણી તો થઈ. सब आ चुके